જય માતાજી ખેડૂત મિત્રો, ખેડૂત આઈ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે તો કે 148 ઘટકોમાં છે તો કે અરજીના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે। આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે જે તે ઘટકમાં સહાય કેટલી મળવાપાત્ર થશે, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી ક્યાં કરવી વગેરે માહિતી છે તો કે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો આજે આપણે આ વિડીયોમાં ઝટકા મશીન, રોટાવેટર અને પંપ સેટ યોજના વિશે છે તો કે વાત કરવાના છીએ। તો વિડીયો છે તો કે છેલ્લે સુધી જરૂરથી જોજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીન સબસિડી વિશે જાણીએ। તો તેમાં આપણે સહાયનું ધોરણ જોઈએ। ખેડૂતોને પોતાના ખેતરમાં ભૂંડ અને નીલગાય જેવા વન્ય પ્રાણીથી છે થતા નુકસાનને અટકાવવા માટે છે તો કે ગુજરાત સરકાર દ્વારા ઝટકા મશીનની ખેડૂત ખરીદી પર ખરીદ કિંમતના 50% અથવા તો વધુમાં વધુ 15,000 આ બેમાંથી જે રકમ ઓછી છે તેટલી છે તો કે તમને સબસિડી છે તો કે આપવામાં આવશે। જે ખેડૂત મિત્રોએ છે તો કે કાટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ છે તેને છે તો કે આ યોજનાનો લાભ મળશે નહીં। તમે છે તો કે તાર ફેન્સિંગ અથવા તો ઝટકા મશીન બંનેમાંથી એક જ યોજનાનો છે તો કે લાભ લઈ શકશો। ત્યાર પછી આપણે રોટાવેટર સબસિડી વિશે જાણીએ। તો તેમાં છે તો કે સહાયનું ધોરણ જોઈએ। તમામ કેટેગરીના ખેડૂતોને છે તો કે 50%થી લઈ અને 60% સુધી છે તો કે વધુમાં વધુ 95,000ની મર્યાદામાં છે તો કે સબસિડી આપવામાં આવશે। ત્યાર પછી આપણે પંપ સેટ સબસિડી વિશે જાણીએ। અલગ અલગ હોર્સ પાવરની મોટર મુજબ સબસિડી છે તો કે આપવામાં આવે છે અને વધુમાં વધુ 10 હોર્સ પાવરની મોટર સુધી છે તો કે 33,525 રૂપિયા સુધીની છે તો કે સહાય આપવામાં આવે છે અને કેટેગરી મુજબ છે તો કે સહાયની રકમ અલગ અલગ હોય છે। ત્યાર પછી આપણે જાણી લઈએ કે આના માટે છે તો કે અરજી ક્યાં કરવી। તો અરજી તમારે છે તો કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન કરવાની રહેશે। તમે તમારી જાતે અથવા તો તમારા ગામના વીસીએ પાસે છે તો કે તમે ફોર્મ ભરાવી શકો છો। પછી આપણે જોઈએ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/4/2026 છે। આ સમયગાળા દરમિયાન છે તમે જે પણ ઘટકમાં અરજી કરવા માગતા હોય તો તમારે છે તો કે તેમાં વહેલી તકે કરી દેવી। ત્યાર પછી આપણે જાણી લઈએ કે આના માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે। તો તેમાં છે તો કે 7, 12 અને 8ની નકલ, આધાર કાર્ડ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર તમારે એ જ આપવાનો છે જે તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય તે। આટલા ડોક્યુમેન્ટ સાથે રાખીને છે તો કે તમે ફોર્મ ભરી શકો છો। ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ છે તો કે તમારે અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરીને તમારી પાસે જ રાખવાની છે। મિત્રો, ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યાર પછી છે તો કે ટૂંક સમયમાં જેટલી પણ અરજીઓ થઈ હોય તે બધાનું છે તો કે ડ્રો કરવામાં આવશે અને તેમાં જો તમારી પસંદગી થાય તો તેની જાણ તમને છે તો કે SMS દ્વારા કરવામાં આવશે। પછી તમારી જે પણ ઘટકમાં અરજી મંજૂર થઈ હોય તેની છે તો કે તમારે ખરીદી 1 મહિનાની અંદર કરવાની રહેશે। ઘટકની ખરીદી થઈ જાય ત્યાર પછી તમે જે પણ સાધનની ખરીદી કરી હોય તેનું પાકું બિલ, 7, 12 અને 8 આધાર કાર્ડ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ છે તો કે તમારે તમારા ગામના ખેતીવાડી અધિકારીને છે તો કે રજૂ કરવાના રહેશે। તો આ વિડીયોમાં આટલું જ। મળશું હવે આપણે નવા વિડીયોમાં। ધન્યવાદ।